એક પ્રોસ્ટેટના પ્રોબ્લેમ્સ થઈ શકે આફ્ટર ધ એજ ઓફ 50. હવે એક વખતે તમે તમારામાં પોસિબિલિટી છે કે ભાઈ તમને કેન્સર પ્રોસ્ટેટ, તમને ડૉક્ટર એમ કહે કે ભાઈ તમે MRI કરાવો કે બાયોપ્સી કરવું પડે. સૌથી અગત્યનું છે બાયોપ્સી. કે ડૉક્ટરને ડાઉટ પડે પછી એ સોનોગ્રાફી કરાવે, PSA હાઈ આવ્યો છે તો તમને કદાચ એવી સલાહ આપે કે હવે બાયોપ્સી કરીએ. સો જ્યારે ડૉક્ટર તમને એડવાઇસ આપે ત્યારે ટ્રાન્સપેરિનિયલ અથવા તો ટ્રાન્સરેક્ટલ બાયોપ્સી કહેવાય છે, એ કરાવી લેવી જોઈએ. એમાં શું છે એ થોડુંક સરળ ભાષામાં જો હા, એટલે એમાં ટ્રાન્સરેક્ટલ બાયોપ્સીમાં એવું હોય કે ગુદાના ભાગથી સોનોગ્રાફી ગાઈડેડ પ્રોસ્ટેટનું મેપિંગ કરી અને પ્રોસ્ટેટના ડિફરન્ટ એરિયાઝમાંથી અમે લોકો નીડલની મદદથી બાયોપ્સી લઈએ છીએ. બરાબર છે. બરાબર. આ ડે કેર પ્રોસિજર છે આમાં. આને લોકલ એનેસ્થેશિયામાં બી કરી શકાય કે એનેસ્થેશિયામાં અંડર એનેસ્થેશિયા બી કરી શકાય. મોટાભાગના પેશન્ટોમાં વિધાઉટ એનેસ્થેશિયા જ કરીએ છીએ, લોકલ એનેસ્થેશિયામાં જ કરીએ છીએ. બરાબર. અને બીજી છે ટ્રાન્સપેરિનિયલ, એટલે કે રેક્ટમની બાજુમાંથી આગળથી લઈએ છીએ, પેરિનિયલ રિજનમાંથી બાયોપ્સી લઈએ છીએ. બેમાંથી કોઈ બી રીતે જે ડૉક્ટર કમ્ફર્ટેબલ હોય, પેશન્ટ કમ્ફર્ટેબલ હોય તો લઈ શકાય. બરાબર. બાયોપ્સીનો રિપોર્ટ આવે ત્યારે એટલું ખબર પડે કે કયા ગ્રેડનું ટ્યુમર છે. અચ્છા. MRI છે કે CT સ્કેનનો ટેસ્ટ છે એ આપણને એવો આઈડિયા આપે કે કયા સ્ટેજનું કેન્સર છે. જનરલી તમે કીધું સ્ટેજ વાત કરી તો એક એવું હોય કે પ્રોસ્ટેટ કન્ફાઇન્ડ, એટલે પ્રોસ્ટેટની અંદર જ કેન્સર હોય, બીજી કોઈ જગ્યાએ કેન્સર તમને MRI કરાવો તો એમાં કઈ જગ્યાએ દેખાય નહીં, તો એ પ્રોસ્ટેટ કન્ફાઇન્ડ કેન્સર કહેવાય. પછીના સ્ટેજની અંદર એ પેટની અંદર એનો થોડો સ્પ્રેડ થાય છે. પછીના સ્ટેજની અંદર એનું લંગ્સમાં છે કે બોન્સમાં સ્પ્રેડ થાય છે. એટલે આ બધા ડિફરન્ટ સ્ટેજીસ છે પ્રોસ્ટેટના. એ બાયોપ્સી કરાયા પછી જે વસ્તુ બાયોપ્સી કરાયા પછી MRI કરાયા પછી